અમેરિકન દૂતાવાસે રશિયામાં હુમલાની આપી એડવાઇઝરી। અમેરિકન નાગરિકોને મોટી સભાઓમાં ન જવા માટે આગ્રહ કર્યો હતો। મ્યુઝિક કોન્સર્ટમાં ચરમપંથી હુમલાની આપી હતી ચેતવણી। પીએમ મોદીના ભૂતાન પ્રવાસનો બીજો દિવસ। પીએમ મોદી થિમ્પુમાં નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। ભારત સરકારની સહાયથી બની છે હોસ્પિટલ। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 28મી સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે। કથિત શરાબ કૌભાંડમાં ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું રાજીનામું નહીં આપું। જેલમાંથી જ અરવિંદ સરકાર ચલાવીશ। અંદર હોય કે બહાર સરકાર ત્યાંથી જ ચાલશે। આંદોલનકારી અન્ના હજારેએ કહ્યું કેજરીવાલની ધરપકડ પોતાના કર્મોના કારણે થઈ છે। પહેલા દારૂના વિરોધમાં હવે દારૂની નીતિઓ બનાવે છે। દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। લોકસભા બેઠકો પર બાકીના ઉમેદવારો માટે મંથન થશે। ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર મહોર લાગશે। વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે જ્યોતિ પંડ્યાના આક્રોશ અંગે ખુલાસો કર્યો। કહ્યું જ્યોતિબેન પંડ્યાને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે છે। જ્યોતિબેન મારા બહેન સમાન। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ કોંગ્રેસનું જોડાણ નહીં થાય। 5 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। હાઈકોર્ટે સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીનો ઉધડો લીધો। કહ્યું તમને શરમ આવી જોઈએ। તમે સુધારવા જ નથી માંગતા। કોર્ટના આદેશને ઘોડીને પી જાઓ છો। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી। આઈપીએલની પ્રથમ મેચમાં ચેન્નઈએ બેંગ્લોરને હરાવ્યું। આરસીબી સામે સીએસકેએ 6 વિકેટથી જીત મેળવી।